નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદી સ્વાધ્યાય 2.2 નો એક્ઝામ્પલ નંબર 2 શું કીધું? 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1. તો સૌ પ્રથમ શું કરીશું? આપણે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. તો પ્રથમ પદ 4 અને અંતિમ પદ 1, તો 4 એકા 4, તો 4 એકા 4. હવે 4ના એવા અવયવો પાડીશું કે આ વચ્ચે -4s થાય. તો 2 દુ 4, 2 દુ 4, 2 ને 2 કેટલા થાય? 4. તો હવે સૌ પ્રથમ અહીં નિશાની શાની આપી? તો કે માઇનસ. કેટલા? -2. તો હવે શું કરીશું કે 4 થાય? તો કે અહીં બી -2 કરીશ તો માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ કરીશ તો 2 ને 2 કેટલા થાય? 4. એટલે -2s -2s. ક્લિયર આટલું? હવે 4s નો વર્ગ ઓછા 2s ઓછા 2s વત્તા 1 બરાબર 0. ક્લિયર? હવે આ પ્રથમ એક જૂથ અને આ બીજું જૂથ સરખા કોમન લઈ લઈશું. તો 4s નો વર્ગ ઓછા 2s, તો આની અંદર કોમન શું નીકળે? હવે આ 4, તો 2 દુ કેટલા થઈ? 4. હવે s નો વર્ગ, તો s કેટલી વાર? 2 વાર, તો s ગુણ્યા s લખાઈ આવું. ક્લિયર આટલું? હવે આ 2 અને આ 2 કોમન નીકળશે તો 2 બહાર આવી જશે, તો આ 2 બહાર. તો હવે બાકી શું રહેશે? હવે આ s અને આ s એ બી કોમન નીકળી જશે, તો s ક્યાં આવશે? બહાર. તો બાકી શું રહેશે? હવે આ 2 અને બીજું આ s, આ ઓછાના ઓછા. આની અંદર કઈ ના બાકી રહે? તો 1 લખીશું. એટલું ક્લિયર? હવે બીજું જૂથ, તેમાં -2s વત્તા 1. આમાં શું કોમન નીકળશે? તો હવે સૌપ્રથમ એ ધ્યાન રાખવાનું કે 2s - 1 આ જે આવે એ જ ટાઈપનું બીજું સમીકરણ આવવું જોઈએ. તો હવે 2s - 1, તો આની અંદરથી કોમન શું નીકળશે? કઈ ના નીકળે તો -1. ક્લિયર આટલું? બરાબર 0. હવે 2s ઓછા 1 બરાબર 0 લખાય. આ 2s ઓછા 1 બરાબર 0. હવે 2s ઓછા 1 બરાબર 0. ક્લિયર આટલું? હવે આ 1 બરાબરની આ બાજુ આવે. અહીં એકડી માઇનસ હોય, બરાબરની પેલી સાઈડ જાય તો પ્લસ. તો આ 2s બરાબર આ પ્લસ 1. હવે આ 2 ક્યાં આવશે? તો કે છેદમાં. તો s બરાબર 1/2. એવી રીતે આ 2s ઓછા 1 બરાબર 0. તો આ 1 બરાબરની આ સાઈડ જઈ, અહીં એકડી માઇનસ હોય, બરાબરની આ સાઈડ આવે તો પ્લસ. તો આ 2s બરાબર આ પ્લસ 1. 2 ક્યાં આવશે? તો કે છેદમાં. તો આ s બરાબર 1/2. ક્લિયર આટલું? હવે શૂન્યનો સરવાળો. તો સૌ પ્રથમ કિંમતો મૂકી દઈએ સહગુણકોની. તો આ a બરાબર કેટલા? તો કે a બરાબર 4. b બરાબર કેટલા? તો કે b બરાબર -4 અને c બરાબર 1. તો લખીશું સૌ પ્રથમ a બરાબર કેટલા? તો કે a બરાબર 4. b બરાબર કેટલા? તો કે b બરાબર -4 અને c બરાબર કેટલા? તો કે 1. ક્લિયર આટલું? હવે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો બરાબર શૂન્યના સરવાળાનું સૂત્ર -b/a. હવે -b બરાબર કેટલા? તો કે -4. તો કે આ -4 અને આ માઇનસના માઇનસ છેદમાં a બરાબર કેટલા? તો કે 4. માઇનસ માઇનસ પ્લસ 4/4. તો 4 4 ગયા, તો આન્સર શું આવશે? 1. તો શૂન્યનો સરવાળો શું મળ્યો? 1. હવે આપણે ડાયરેક્ટ કરીએ
શૂન્યનો સરવાળો બરાબર કેટલો આવ્યો? 1/2 વત્તા 1/2. બંનેના છેદ કેવા? સરખા. તો 1 વત્તા 1 કેટલા થશે? 2. જ્યારે છેદ સરખા હોય તો છેદમાં કેટલી વાર 2 લખીશું? 1 વાર. તો આ 2 ગયા. તો આન્સર શું આવ્યો? 1. તો બંનેમાં શૂન્યનો સરવાળાનો આન્સર શું આવ્યો? 1 1. હવે શૂન્યનો ગુણાકાર. એનું સૂત્ર c/e. તો હવે c બરાબર કેટલા? તો કે c બરાબર 1 અને a બરાબર કેટલા? તો કે a બરાબર 4. તો શૂન્યનો ગુણાકાર શું આવ્યો? 1/4. હવે ડાયરેક્ટ કરીએ. શૂન્યનો ગુણાકાર કેટલા? 1/2 ગુણ્યા 1/2. 1 એકા 1 અને 2 દુ 4. બંનેનો આન્સર સેમ આવ્યો એટલે આપણો એક્ઝામ્પલ સાચું. તો ક્લિયર આટલું વિદ્યાર્થી મિત્રો?